आज बार बार मास नहीं, बार बार दोष नहीं, फक्त साડા 3 દિવસની અંદર આજ મંત્રીસર ભવનના મજડીમાં ફક્ત શું બોલો છો? હું સમજ્યા. આજ હાલુક ઢળક થઈ રહ્યું છે. તમે શું કરી? તો આજ સામા જકાશુના મંદિર આજો અહીંયા બેઠો એમાં કોઈ કડા માથાનો માનવી માડવી. આજ સાડા 3 દિવસની ઘોર તપસ્યા કરી હા અને આજ મંત્રીસર પડાવેલા માંગે છે. ભાઈ એને ચાલ. ઓય એને શું કરવું બિચારાને તમારું ઇન્દ્રાસન? આજ મેં શમશેરનો પ્રહાર કરી અને આજ એના ધડ અને મસ્તક બને સુધા કરું. કા કેમ થયું? નો મેળાયું? હા, હું આજ પેલો ઘા કરવા છતાં કેમ એમ થયું? આજ મને સોચે છે કે આઈ છે તો જ્યારે દેવોની સભા ભરાણી આઈ બપોરે ત્યારે આજ મારથી મોટા કોણ હા કે આજ બ્રહ્મદેવ. પરમાદેવ. પરમાદેવ હા એણે કીધેલું શું કીધું તું? અરે ઇન્દ્રદેવ અરે ઇન્દ્રદેવ તમે બોલો. જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો. હું જરૂર ગાંઠિયા લઈને આવીશ પણ તો ટાટા આજ મેં સંકટની કરી છે તો ટાટા મરસાનો તો ચાલ બ્રહ્મદેવને બોલાવો. હા તે બોલાવો ને ભાઈ, અમારું ક્યાં પેટ્રોલ બગડે? હે ઇન્દ્રા બોલાવે બ્રહ્માજી આવજો રે. હે ઇન્દ્રા બોલાવે બ્રહ્માજી આવજો રે. એ જરા બોલ મજાની જરા બોલ મજાની ઇન્દ્રા બોલાવે બ્રહ્માજી આવજો રે. બોલાવે બ્રહ્માયા આવી હરે. આવો આવો હે જૈન્દ્ર બોલાવે બ્રહ્માયા આવી હરે. હે વદ બોર મો ધારે, વદ બોર મો ધારે. જૈન્દ્ર બોલાવે બ્રહ્મા. કયો મને નહીં ઓને ઓને. અરે કહો દેવેન્દ્ર, અરે દેવ ઇન્દ્રિયો અત્યારે તપોવનનો બોલાવવાના કારણ? કયો ભાઈ ને જો તપોવનમાં આવ્યા. અરે બ્રહ્મદેવ બ્રહ્મદેવ આપ તો મારથી મોટા છો, મોટા. બધું જાણવા છતાં આજ કેમ મારે કસોટી કરી રહ્યા છો? લ્યો કસોટી કરો મને પેસોટી સોરી દ્યો એની. અરે હા દેવેન્દ્ર, અરે હા ભાઈ આજ જાણું છું બધુંય છતાંય તમારા મુખે સાંભળવા માંગુ છું. મુકેશ સાંભળમાં આગળ જ છે, બધું જ મુકેશ સાંભળમાં આગળ જ છે. બોલો. હા બ્રહ્મદેવ હા બધું જાણવા છતાં હા આજ મારા મુખેથી સાંભળો વખત હોય માગતા તો તમે પણ સાંભળો કે આજ સામા જકાશુના મંદિરમાં કોઈ કાળા માથાનો માનવી આજ સાડા 3 દિવસની ઘોર તપસ્યા કરી અને આજ મંત્રસન પવનના પાંજરાની મફક આજ હાલક ઢોલક કરાવે છે. આમાં કઈ જાણતા હોય તો આપ મને જણાવો, નહીં તો મને રજા આપો તો આજ ધડ અને મસ્તક બંને જુદા કરી આપના શરણમાં સોંપી દઉં. આ હાની ઝપટ. અરે નહીં નહીં દેવેન્દ્ર, અરે નહીં 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 આપના ક્રોધને શાંત કરો. આ વિશે હું કશું નથી જાણતો. અરે જો આ વાતની અંદર તમે નથી જાણતા તો આ વાતની અંદર કોણ જાણે છે? બીજો કઈ ફેલ ગયો. હવે શું કરવું એલા? એ ગોત્યા શું કરજો આપણે હવે? આપણા મંદિરમાં આવીને આપણને ધમકાવ્યા. આપણાથી મોટા કોણ કે વૈકુંઠવાસી વિષ્ણુદેવ આ વિશે જરૂર જાણતા હશે. અરે જો આ વાતની અંદર વૈકુંઠવાસી વિષ્ણુદેવ જાણતા હોય તો અત્યારે વૈકુંઠવાસી વિષ્ણુદેવને બોલાવો. ભલે દેવેન્દ્ર. બોલો બોલો હે જય બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. હે જય બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. હે વદ બોર મો ધારે, વદ બોર મો ધારે. જય બ્રહ્મા સદે વિષ્ણુ આવજો રે. આજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ યાળી યારે. આવ્યો તો પવન મો જાળી, આવ્યો તો પવન મો જાળ. બ્રહ્મા બોલાવે વિષ્ણુ યાળી. અરે દેવ બ્રહ્મા, અરે બ્રહ્મા એક ભાઈ ન્યા બેઠો ને કાંઈ બેઠો હેઠે જો. એક ભાઈ ખુરશી સડી બેઠો ને એક પાટા દે પાટા આવી ગયો. કયો ભાઈ ને કયો. અરે દેવ બ્રહ્મા, અત્યારે તપોની અંદર બોલાવવાનું કારણ? કારણ કયો. અરે દેવ વિષ્ણુ, કામ તો દેવેન્દ્ર ને છે. ઇન્દ્ર ભગવાન ને જ પડ્યા જો, ભગવાન ઉભા આમાં. અરે દેવરાજ ઇન્દ્ર, અત્યારે તપોની અંદર બોલાવવાનું કારણ?
અરે વિષ્ણુદેવ હઉ આપ તો બંને દેવથી મોટા છો મોટા બધું છો. જાણવા છતાં આજ કેમ મારી કસોટી કરી રહ્યા છો બધાથી મોટા ઈ જ છે મોટા તું બોલ મને પડકે હો ઝપટે સડી જાય હું થયો તે સા માંદે છે અરે દેવરાજ ઇન્દ્ર અરે દેવરાજ આજે હું આપના મુખ્યથી સાંભળવા માંગુ છું. લ્યો આ ભાઈ મુકેશ સાવણમાં આ ગઈશ કયો મુકેથી કયો હા વિષ્ણુદેવ હઉ બધું જાણવા છતાં આજ મારા મુખથી સાંભળવા માંગતા હોય તો આ તમે પણ સાંભળો કે આજ સાંભળ શકાય શિવના મંદિર એમાં કોઈ કાળા માથાનો માનવી આજે 3.5 દિવસની અઘોર તપસ્યા કરી અને આજ દર્શન પવનના ભાજણીમાં ફક આજે હાલુક ડોલક કરાવે છે આમાં કઈ જાણતા હોય તો આપને જણાવો નહીં તો મને રજા આપો તો આજના ધરણા મસ્તક બંને જુદા કરી આપના શરણોમાં સોંપી દઉં અરે નહીં નહીં દેવરાજ ઇન્દ્ર આટલો બધો ક્રોધ ના કરો. જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે એમ આજ મારી વૈકુંઠપુરી પણ ડોલી રહી છે માટે આજ આ વિશે હું કઈ જાણતો નથી. ગણપતિ બાપાનું પધરાણ હતું ને એમાં આપણે હતા ટ્રાફિકમાં એમાં આમ થયું છે ને હું નથી જાણતો આમાં તો અમે આજે એમાં હલવાઈ ગયા કાટિકા બોલ તો ખરો બેટા હા બેટા હો ઉડી લાગો બેટા બોલ તો લે ને ભગવાન મળી નાખશે હા બોલતો જ નહીં આજ કાંઈ કયો ભગવાન હવે શું કરશું અરે વિષ્ણુદેવ હો આ વાતની અંદર તમે નથી જાણતા તો આ વાતને તો કોણ જાણે છે અરે દેવરાજ ઇન્દ્ર આપણાથી મોટા કોણ કે શિવશંકર એ જરૂર જાણતા હશે. અરે એને હું ના મારા બાપા હેરાન કરો તમે હવે તમારા કેટલાક ને ભેગા કરવા હે ઓલો નથી જાણતો ઓલો નથી જાણતો આ તમે બેઠી ચૂંટણી કરી નાખો નકા ઇન્દ્ર ભગવાન મને લોય જાણ કરશે બોલો ને બાપા હવે તમારે જેવું કોણ થાય બોલો અરે દેવ વિષ્ણુ આ વાતની અંદર કૈલાસવાસી શ્રી શંકર જાણતા હોય તો અત્યારે કૈલાસવાસી શ્રી શંકરને બોલાવો આ બાજુ મળે ભાઈ ટિકિટ આ બાજુ મળે ઈધર બોલાવો શંકર ભગવાન ને બોલાવો અમે કીધું ના જોયા નથી જોઈ લે બોલાવો લ્યો એ આજે વિષ્ણુ બોલાવે શંકરિયા જો રે. એ આવો કાંઈ તપો વનમાં જાળી આવી જાવ તપો વનમાં જાળી વિષ્ણુ બોલાવે શંકરિયા જો રે. અરે વિષ્ણુદેવ અત્યારે બોલાવવાનું કારણ કામ તો દેવરાજ ઇન્દ્રને પીડાશ. અરે દેવાદિદેવ ઇન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ અરે મહાદેવ આપ તો ત્રણે દેવથી મોટા છો બધું જાણવા છતાં આજે કેમ દેવોની કસોટી કરી રહ્યા છો અરે નહીં ઇન્દ્રદેવ આજે બધું જાણવા છતાં આજે તમારા મુખે જ સાંભળવા માંગુ છું. હા મહાદેવ બધું જાણવા છતાં આજ દેવોના મુખથી સાંભળવા માંગતા હોય તો આજ તમે પણ સાંભળો કે આજ 12 માસ નહીં 12 દિવસ નહીં ફક્ત 3.5 દિવસની અંદર આજ ત્રણે દેવના સિંહાસન ઢોલવે છે તો આજ સામે દેખાય શિવના મંદિર એમાં કોઈ કાળા માથાનો માનવી આજ 3.5 દિવસની ઘોર તપસ્યા કરી અને આજ ત્રણે દેવના સિંહાસન ઢોલવે છે આમાં કઈ જાણતા હોય તો આપ અમને જણાવો નહીં તો અમને રજા આપો તો આજના ત્રણેના મસ્તક બંને જુદા કરી આપના
અરે નહીં ઇન્દ્રદેવ, આજે એને તમારા ઇન્દ્રસની જરૂર નથી. એ તો એક મારો પ્રેમીલો ભગત છે. એ તો માત્ર એક સ્વાર્થ અને પ્રમાદ માટે જ આવ્યો છે. અરે દેવ લોકો, આજ કૈલાસ તે સુશંકર બધાયના છે, સાથે પાર્વતી પણ બધાયના છે. તો ચાલો આપણે એના ભજન કરીએ. એ દેવો હલા લુકડા બાબો ભોળા શંકરા, દેવો હલા લુકડા બાગો રે. એ લડી લાગીએ પાયા ભોળા શંકર, લડી લાગીએ પાયા ભોળા. એવા ત્રણેય દેવ તમે ત્રણેય લોકમાં અરે ભક્ત, તારી ભક્તિના આધીન છું તો ચાલ તને સપના આપું.
એવી ગળા હળતી માં જમરા અરે અજમલરાય, તમે દ્વારકામાં જાઓ. દ્વારકાનો દીનોનાથ જરૂર દુખડા ભાંગશે. આ શંકર કોઈનો પુત્ર થયો નથી અને થવાનો પણ. પૂજારી મહારાજ,